તો જય ગુરુ ગાઈસ, આજે આપણે બનાવવાના છે બટાકા ટામેટાનું શાક, જે મારા ફેમિલીવાળાની ફરમાઈશ હતી કે તું બટાકા ટામેટાનું શાક બહુ મસ્ત બનાવે છે. તો આપણે બનાવીએ. તો એ પહેલાં આપણે પ્રિપરેશન કરવાની છે. તો સૌથી પહેલાં જો ઘરની હાલત જોઈ લો, રસોડામાં આજે ચૂલા ઉપર શાક બનાવવાનું છે. તો આખા રસોડામાં ધુમાડો છે ગાઈસ. ચૂલા ઉપર શાક બનાવો એટલે ઇટ્સ ટુ ડિફિકલ્ટ. તો આપણે ચલો ફટાફટ તૈયારી કરી દઈએ. તો સૌથી પહેલાં આપણે છે ને ચૂલા ઉપર તપેલું મોટું મૂકી દેવાનું છે, કેમ કે ગાઈસ આજે હું 4 કિલો જેટલા બટાકાનું શાક બનાવવાની છું, કેમ કે ઘરે બહુ બધા મહેમાન આવેલા છે. તો આપણે ફટાફટ બનાવીશું. તો સૌથી પહેલાં આપણે છે ને ચૂલા ઉપર તપેલું મૂકી દેવાનું છે. તપેલામાં 250 ગ્રામ જેટલું તેલ નાખી તેને ગરમ થવા દેવાનું છે. પછી વઘાર માટે આપણે લેવાનું છે લસણ, રાઈ, જીરું અને સૂકા મરચાં. તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર નાખવાનું છે આ બધો મસાલો. ફટાફટ આપણે એક બીજો મસાલો બી તૈયાર કરવાનો છે, જે એક યુનિક મસાલો છે. અને આ મસાલો મારા કાકી પ્રિપેર કરે છે અને હું કરી દઈશ. એની અંદર આપણે લીધું છે ધાણા જીરું મરી, પછી આખા લાલ મરચાં, મીઠું અને હળદર. આ બધાને એકદમ કૂટીને આ મસાલો તૈયાર કરેલો છે. જેવો વઘાર કરીને તરત જ આપણે આ મસાલો નાખી દેવાનો છે. પછી જસ્ટ 1 મિનિટની અંદર આપણે જે ટામેટાં કાપ્યા હતા એની અંદર નાખી તેને બરાબર મિક્સ કરી લેવાના છે. ટામેટાં ઓગળાવી લેવાના છે. તો ગાઈસ અહીંયા ચૂલામાં આગ ઓલવાઈ જાય છે એટલે હું થોડુંક વચ્ચે આગ બાળવા જાઉં છું. આગ કમ્પ્લેટ બાળવા ગાઈસ, બહુ જ ધુમાડો આવે આંખોમાં એમ. તો ટામેટાને વચ્ચે હલાવી અને ચડી જાય એટલે આપણે નાખવાના છે કાપેલા બટાકા. અને ગાઈસ, બટાકા છીણવાના નથી, ડાયરેક્ટ ફોતરા સાથે જ કાપી દીધા છે, કેમ કે બહુ બધા છે. તો ટામેટાં ચડી જાય એટલે આપણે નાખી દેવાના છે બટાકા. પછી આપણે એને બરાબર મિક્સ કરી દેવાનું છે. અને ગાઈઝ, મને હળદર થોડી ઓછી લાગે છે એટલે હું હળદરને છે ને ઉપરથી નાખી દઉં છું. ગાઈઝ, આટલા બધા બટાકા છે ને તો એને મિક્સ કરવામાં બી થોડું ડિફિકલ્ટ થાય છે, પણ તો બી હું વિડીયો શૂટ કરતી જાઉં છું અને બટાકા પણ મિક્સ કરતી જાઉં છું. પછી ગાઈઝ, એકદમ આગ ચૂલામાં બાળીને આપણે ઉપર ઢાંકણ લગાવી દેવાનું છે, જેથી બટાકા જલ્દી ચડી જાય. પછી થોડી વારે તેને આપણે મિક્સ કરતું રહેવાનું છે, જેથી આગના લીધે બટાકા નીચે ચોંટી ના જાય. નહીં તો કેવું થાય ગાઈસ કે ઘણીવાર છે ને બટાકા નીચે ચોંટી જાય ને તો એનો ટેસ્ટ અલગ થઈ જાય. તો આપણે એને વચ્ચે મિક્સ કરતું રહેવાનું છે. પછી એક બટાકું લઈ ચેક કરી લેવાનું કે થોડા ચડી ગયા છે, અધકચરા હોય ને તો પછી આપણે તેની અંદર નાખવાનું છે 1 ગ્લાસ પાણી. ગાઈઝ, વધારે પાણીની જરૂર નથી, કેમ કે ચૂલા ઉપર તમે બટાકાનું શાક બનાવો ને તો જલ્દી ચડી જાય, પાણી નાખવાની જરૂર નથી. પણ ગાઈઝ, અહીંયા લચકા પડતું શાક બનાવવાનું છે તો હું અહીંયા 1 ગ્લાસ પાણીનો યુઝ કરું છું. પછી તેને ફરીથી ઢાંકીને 10 મિનિટ ચડવા દઈશ એટલે આપણે બટાકાનું શાક તૈયાર થઈ જાય. પછી હું મમ્મીને ગોતવા ગઈ ગાઈસ કે આવીને ચેક કરી લે બટાકા બરાબર બન્યા છે કે નહીં એમ. કારણ કે ગાઈસ, મારે કેવું મીઠું ઓછું ખાવા જોઈએ ને તો હું શાકમાં મીઠાનો યુઝ વધારે કરતી નથી. તો હું મારા મમ્મી કે કાકી અથવા મારી બહેનોને કહી દઉં કે ચાખી લે, તો એમના ટેસ્ટના હિસાબથી મીઠું નાખી દે. તો ગાઈસ, અહીંયા આપણા બટાકાનું શાક તૈયાર થઈ ગયું છે. તો જો પછી ગાઈસ, એવું લાગે ને બટાકા હજી તમારે થોડા ઘીટી નાખવા છે તો એને આપણે ઘીટી દેવાના. અને જેને આવી રીતે રસાવાળા ભાવતા હોય એ આવી રીતે પણ ખાઈ શકે, પણ મારા મમ્મી કે થોડા ઘીટી દે એમ, તો હું અહીંયા ઘીટું છું ગાઈસ. જોઈ લો આવી રીતે. પછી ગાઈસ, હું મમ્મીને બોલાવવા ગઈ ને મમ્મી આવી
પછી મમ્મી ચાખશે ગાઈસ. ભલે ગાઈસ આપણે ગમે તેટલી સારી પ્રિપરેશન કરીએ પણ મમ્મીને એનું બેસ્ટ જ્યાં સુધી ના આવે ને ત્યાં સુધી એને સારું ના લાગે એમ. એ બધી મમ્મીનું હોય પણ મારી મમ્મી થોડી અલગ છે. હું બનાવું અને એને ખબર છે કે આ મીઠું ઓછું નાખશે એટલે એ દર વખતે આવે મારું કોઈ બી શાક બનાવ્યું હોય તો ચાખી અને ઉપરથી મીઠું નાખી મિક્સ કરી દેવાનું. પછી થઈ જાય આપણું શાક તૈયાર. તો બધાને આ શાક ભાત સાથે ખાઈ શકે છે, કોઈકને રોટલા જોડે ભાવે, કોઈકને રોટલી જોડે ભાવે, કોઈકને પરાઠા સાથે ખાવું. પણ ગાઈઝ અમારે અહીંયા બહુ બધા મહેમાન છે તો અમારે અહીંયા બનાવ્યા છે મકાઈના રોટલા અને બટાકાનું શાક અને કઢી. પણ કઢીનો વિડીયો હું શૂટ નહીં કરી શકી તો નેક્સ્ટ ટાઈમ. તો ચલો અને આ રેસીપી ટ્રાય કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો ગાઈસ આવી રીતે મમ્મી છેલ્લે ટેસ્ટ કરીને કહેશે એકદમ મસ્ત. તો બી મમ્મીને